ગાંધીધામમાં થોડે દિવસે 5 થી વધુ ઓરડીઓને નિશાન બનાવી 82,000ની માલમત્તા ચોરી કરનાર ઝડપાયો। ગાંધીધામમાં આવેલી કાર્ગો પીએસએલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં થોડે દિવસે 5 થી વધુ ઓરડીઓને નિશાન બનાવી 82,000ની માલમત્તા ચોરી કરનાર રીઢા તસ્કરને બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં પકડી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો। પીઆઈએસવી ગોચિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગાંધીધામના કાર્ગો પીએસએલ વિસ્તારમાં રહેણાંક મકાનોને નિશાન બનાવી દિવસ દરમિયાન સામૂહિક ચોરીની ઘટનાઓ બની હતી। પોલીસ વડા સાગર બાગમારની સૂચના મુજબ બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હ્યુમન સોર્સ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મૂળ રાપર તાલુકાના લખાગઢના રહેવાસી અરજણ દેવાભાઈ ભરવાડને ઝડપી લીધો હતો। પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરી હતી। પોલીસે સોનાના 2 લોકેટ, સોનાની કાનની બુંટી, સોનાની વીંટી તેમજ 23,950 રોકડ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો।